જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ 7 જુલાઈ તો યાદ રહેવાની જ છે. એમાં મને યાદ તો હતી જ. કેમ એમાં નથી કેવું. મેં પછી છે ને જોયું બહુ વરસાદ આવતો હતો ને મેં કીધું પગ એક ડૂબે ને એટલું પાણી હોય ને તો આપણે નીકળી જવાનું છે. એટલે આપણે નીકળી ગયા. તો 3 કિલોમીટર 4 કિલોમીટર જેટલી આપણી ઓફિસથી ગાડી ચાલી ત્યાં આપણી રામગાડીએ છોડી દીધો સાથ. આ જો બધે પાણી કેટલું છે. આ ગાડી એમાંથી દોરાવીને અહીંયા સુધી સેતુ બંધ છે ને ત્યાં સુધી લાવ્યા અમે. એટલે ખાસું એવું. એટલે આ બે ભાઈએ મને બહુ હેલ્પ કરી હતી. તો મારા મમ્મીને પાછું એમાં ટેન્શન થોડુંક થતું હતું. મેં ફોન કરીને કીધું હતું કે મારી ગાડી સેફ સેતુબંધ સુધી પહોંચી ગઈ છે અને હવે હું સેફ પહોંચી ગઈ છું. એ બે ભાઈને પછી મેં કીધું તમે ઘરે પહોંચો. ત્યાં થોડુંક પાણી ઉતરું ત્યાં મારા ભાઈ મને લેવા આવી ગયો મારી ગાડી ત્યાં. અને આ સરકારી કામકાજ આજકાલના જોઈ લો કેવા જ છે. અને મારા ભાઈને મેં કીધું એવા છે ને 3 થી 4 ટ્રેક્ટરો એવા ઘૂસી ગયેલા હતા. તો મેં કીધું મારે રીલ્સ લેવી છે થોડીક લે ને ભાઈ. તો મારા ભાઈ એટલે ત્યાંથી અકાયું હતું. અને હું મારા ભાઈ બે આ જો પંચાયત કરતાં જતા હતા આગળ. અને પાણી એટલું ના હેવન એટલે અહીંયા હેવન ખબર નહીં હું હેવન છે ખબર નહીં ફસાઈ ગયા તો હેવન. હું ઘરે પહોંચી જાઉં ને બાકી બીજા સુધી સલામત પહોંચી જાય ને ત્યાં સુધી ન આવતા. થોડીક તો દયા કરો કે પાણી હમાતું નથી. એક તો ગાડી મૂકીને આવ્યા બીજી ફોટો આવશો તમે. કપડાય 2 જોડી પલાળી દીધું. હા બધું આવે. હવે ત્રીજી જોડી પલાળી અને આવા લખાણ ખોટીને એની માને એની મમ્મી ભજીયા બનાવતી છે ઘરે. એક આપણે ટ્રાફિક જ એવડી છે બધી બાજુ પાણી. મને 2006માં પાણી એવું હતું ને એ યાદ આવી ગયું. કોઈને હેરાન ન કરતા ભાઈ. અને હું ફાઇનલી ઘરે પહોંચી 7:30. 1:30 વાગ્યાની ઓફિસે નીકળી હતી. 4:15 સેતુ બંધે ત્યાંથી 5:30 આજુબાજુ ભાઈ લઈને નીકળો. મને પાણીમાંથી નીકળતા અને અમારી સોસાયટીમાં જો આ વાડીમાં શિવ ભગવાન બિરાજમાન થઈ ગયા હતા પાણીની અંદર. આવો હાલ હતો અમારો થોડો ઘણો. પાણી જ એટલું વાત પૂછોમાં. એટલે લોકોને ઘરમાં પાણી ઘૂસી જાય તો એ બધા બહાર નીકળે ને એમાં જીવજંતુ બહાર નીકળે બરાબર. અમારા મમ્મી કહે મેં કણો ક્યારેય નથી જોયા અને કણો કે હવે આ કવડે નહીં એટલી મને ખબર છે. એટલે મેં વિડીયો લઈ લીધો કેમ કે મારે જેવા ઘણા હશે. તમે જો આ કણો કહેવાય ઘરે પૂછજો શું કહેવાય.